શું થાય જ્યારે તમે ભગવાન પર ભરોસો કરો, અનકન્ડિશનલ કમ્પ્લીટ ભરોસો કે ભગવાન જોઈ લેશે. જ્યોર્જ મુલર નામના વ્યક્તિએ કંઈક એવું જ કર્યું. જ્યોર્જ મુલર બ્રિટેનમાં હજારો બાળકો માટે અનાથ આશ્રમો ચલાવતા, અને અનાથ આશ્રમો ચલાવવા માટે ક્યારે એમને કોઈની પાસેથી એક રૂપિયો નહોતો માંગ્યો, ક્યારે કોઈની પાસેથી કોઈ મદદ નહોતી માંગી, પણ એવરી ટાઈમ જ્યારે એમને જરૂર હતી ત્યારે કોઈને કોઈ આવીને એમને મદદ કરેલી. એકવાર એવું થયું કે એમના એક અનાથ આશ્રમમાં અનાજ ખૂટી જાય છે, બાળકોને જમાડવા માટે ફૂડ નથી. તો જ્યોર્જ મુલર બધા બાળકોને ભેગા કરે છે હોલમાં અને કહે છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન કંઈક ને કંઈક વ્યવસ્થા કરી લેશે. બધા બાળકો ભેગા મળીને પ્રાર્થના કરવાની શરૂઆત કરે છે અને એટલામાં કોઈ દરવાજો ખટખટાવે છે. દરવાજો ખોલતા જ સામે એક વ્યક્તિ બ્રેડના થેલા લઈને ઉભો છે. કહે છે કે મને ગઈકાલ રાતે એવું સપનું આવ્યું હતું કે મારા બાળકો માટે બ્રેડ્સ બેક કરવી જોઈએ, પણ મને થોડો ટાઈમ લાગી ગયો, એટલે થોડો લેટ થઈ ગયો. આઈ હોપ બાળકોએ જમી નથી લીધું, અને એ જ બ્રેડ્સ થી બાળકો જમે છે. અને હજી બાળકો જમવાની શરૂઆત કરે છે એટલામાં જ અનાથ આશ્રમના દરવાજાની સામે એક દૂધ ભરેલી ગાડી બંધ પડી જાય છે, અને ચાલકને એક સારો વિચાર આવે છે કે આ ગાડી અહીંયાથી તો આગળ જવાની નથી, તો આ દૂધ છે એ અહીંયા અનાથ આશ્રમમાં જ આપી દઉં. અને એ પણ દરવાજો ખટખટાવે છે. જોત જોતામાં બાળકો માટે બ્રેડ્સ અને મિલ્ક બંનેની વ્યવસ્થા થઈ જાય છે. કારણ ભગવાન પરનો ભરોસો. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે. જો તમે કોઈ પણ જાતના સવાલ વગર, કોઈ પણ જાતની શંકા વગર ભગવાન પર ભરોસો રાખો તો ભગવાન તમારું ધ્યાન રાખે જ છે. જ્યોર્જ મુલર અને બીજા ઘણા બધા એવા સંતો મહાત્માઓ થઈ ગયા કે જેમનું જીવન આ વાતનું પ્રમાણ આપે છે.